તારીખ 12-18 હવામાનમાં મોટો પડતો આવશે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. એ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. કચ્છના ભાગમાં પણ હવામાનમાં પડતો આવી શકે છે. એપ્રિલ મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને એપ્રિલ મહિનામાં વાત કરીએ તો ગરમીનો પારો છે એ ધીરે ધીરે ઉપર જવાનો છે અને શક્યતાઓ છે કે બહુ વધારે ગરમી પડી શકે, ચામડી દાઝી જાય એવી પણ ગરમી પડવાની શક્યતાઓ છે. તો આ બાબતે હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, ચાલો સાંભળીએ. આગામી દિવસોમાં હમણાં તારીખ 7મી એપ્રિલ સુધીમાં વાદળવાયુ જવાની શક્યતા રહે છે. તારીખ 9મીથી મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થશે. મધ્ય ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં 4 ડિગ્રી સેલ્સિયસ ઉપર મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. પરંતુ ઉલ્લેખનીય છે કે દેશના ઘણા ભાગોમાં તારીખ 12-18 હવામાનમાં મોટો પડતો આવશે અને આ પડતાના કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે, જેના લીધે લગભગ દેશ સહિત ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે. ક્યાંક કમોસમી વરસાદ હળવો કે ક્યાંક છાંટા પડવાની શક્યતા રહે છે. ખાસ કરીને 12-18 પૂર્વ ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો, અમદાવાદના ભાગો તેમજ મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે અને કચ્છના ભાગમાં પણ હવામાનમાં પડતો આવી શકે છે. જૂનાગઢના ભાગો, સુરતના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાનમાં પડતો આવી શકે છે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં ક્યાંક વાદળ તો ક્યાંક પવન તો ક્યાંક છાંટા તો ક્યાંક વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે હવે ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.